તો રાજ્યની મેડિકલ કોલેજોમાં ફી વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ફી વધારાનો વિરોધ કર્યો છે। ફી વધારો પાછો ખેંચવા માટે IMAએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। જો ફી વધારો પરત નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। રાજ્યની 19 મેડિકલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં FRC દ્વારા 8 થી 12% સુધીનો વધારો કરવામાં આવ્યો છે। IMAના પ્રમાણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ ફી વધારો અસહ્ય છે અને FRCએ કોલેજોના ઓડિટ રિપોર્ટ જાહેર કરવા જોઈએ તેવી માંગ કરી છે। જો સરકાર આમાં યોગ્ય નહીં કરે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એની કમિટી બોલાવીને નક્કી કરશે કે આગળ શું કરવું છે। સરકારે અથવા ફી રેગ્યુલેટરી કમિટીએ જે તે સંસ્થાના ઓડિટ રિપોર્ટ વેબસાઇટ ઉપરનું પ્રજા જોઈ શકે એ રીતે મૂકવા જોઈએ। એનું જે પણ સેલરી આપવામાં આવે છે કે NMC નેશનલ મેડિકલ કમિશને જે પ્રમાણે ઘટાડો કર્યો છે એ પ્રમાણે આપવામાં આવે છે કે નહીં એ પણ લિસ્ટ મૂકવું જોઈએ। તો